નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ડીઆઈએસપી કચેરી ખાતે 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત 4.64 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે યોજાયેલ 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને સાયબર ફ્રોડના 4.64 લાખથી વધુનો મુદ્દામાલ ફરિયાદોને પરત કરવામાં આવ્યો હતો। રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી 13 તુચકો અર્પણ થયેલ પહેલ રાજ્યમાં સુખદ પરિણામો આપી રહી છે। ચોરી, લૂંટ અને ધાડના ગુનામાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા 13 તુચકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક, ગ્રામ્ય પોલીસ મથક, પાણોલી પોલીસ મથક અને હાસોર પોલીસ મથક વિસ્તારમાં ચોરી તથા ગમ થયેલ 28 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। આ સાથે હાસોરના ચોરાયેલ એક બાઇક મૂળ માલિકને પરત કરવામાં આવી હતી। સાથે સાયબર ફ્રોડના 2 ફરિયાદીઓને રોકડ રકમ પરત કરાઈ હતી। આજના કાર્યક્રમમાં પોલીસે કુલ રૂપિયા 4,64,900નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી। આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાડા, શહેર ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ચાવડા, પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈ, બી ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ફુલતરિયા, રૂરલ પોલીસના એચ.જી. ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ધ્યાન રાખજો, સાયબર માટે અત્યારે વધી રહ્યું છે। પછી અમારી પોલીસ જોવે કે આખું ચાવી મૂકી બેંકમાં વયું ગયું, એટલે અમે લોકો એમને મારું નામ પરમાર મળેલા ગણેશ છે। હું જીતાલીમાં રહું છું અને મારું 35,000નું ફ્રોડ થયેલું હતું એટીએમમાંથી। એમાં મને પૈસા મળી ગયા છે પાછા। હું પોલીસ સ્ટાફનો હાર્દિકથી આભાર માનું છું। આજરોજ અંકલેશ્વર ડિવિઝન ખાતે 13 તુચકો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 13 તુચકો અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી, એ ડિટેક્શન તો પોલીસ કરતી હતી, પરંતુ એ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો સડી જાય, બગડી જાય, એની કિંમત ઘટી જતી હતી। તેના બદલે હવે અમે થોડા સમયાંતરે આ 13 તુચકો અર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ। જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત 44,000 છે એ પરત આપવામાં આવી, જે ચોરાઈ ગયેલી મોટરસાયકલ હતી। ત્યારબાદ 28 જેટલા મોબાઈલ કે જેની કિંમત લગભગ 3,81,000 જેટલી થવા જાય છે, તે 28 જેટલા મોબાઈલ છે પરત આપવામાં આવ્યા છે। અને આ ઉપરાંત અત્યારે જે સાયબર ફ્રોડની જે ઘટના બની રહી છે અને સાયબર ફ્રોડ જે વધી રહ્યો છે એમાં પોલીસ છે ખૂબ જ ફોકસ છે અને ખંતપૂર્વક અને મહેનતથી એમાં કામ કરી રહી છે। એમાં પણ અમે આજે લગભગ સાયબર ફ્રોડના લગભગ 40,000 જેટલા રૂપિયા જે છે એ અલગ અલગ અરજદારોને પરત આપવાની કામગીરી કરી છે। અને તમામ સૌને અપીલ કરી છે કે આ તમામ કાર્યવાહીમાં પોલીસની ને મદદ કરે। સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર કોન્ટેક્ટ કરે અને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરે।